તમારા ઓફિસની પાછળ ફ્લેટ છે ને ઘણા બધા ફ્લેટ ખાલી છે આપણે ન્યા રેવા વહી જાવી બધા કે હે બધા જોઈને લે બધામાં તો પપ્પા તો નહીં આવે કેમ નહીં અમે તો હું પહેલેથી કેવી આપણે હું પહેલેથી કેવી સેવડી અમને વર્ષના વર્ષા દિવસે જ આવે પણ તો ઈ બહાર હુએ એમ તો બસ આડો કરશે 2 વાગ્યા તારા કાકાને ઘરે તે મસ્ત આમ ખુલ્લી જગ્યા વાળું હોય એટલે એમ ગમે પાછું એમ આવા જવાનું ઉધર થાય ને જ્યારે એમ થાય કે ઓ માય ગોડ એટલે બાકી ઈ જમવા સિવાયના કામમાં તું આવી હોય એવું મને એક કામ ગણાય લે એ તો કામ હોય તો જ હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે વાગી ગયા છે બપોરના 12 અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ કાંઈ મમ્મી બેઠા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે તઈ બસ જો પાપડ વણી નવરા થાય છે હા તો આજે પાછા છે ને ચોખા ને ઘઉંના પાપડ વણ્યા છે કેટલા થયા પસા 55 થયા એટલા બધા થયા 55 તો સામેના ઓટલા ઉપર નાખ્યા છે ગાડીની પાછળ દેખાઈ દો ત્યાં છે તો ચાલો બપોરા કરી લેવું અને આ બાજુ જો કાનુડાને મસ્ત મજાના પીળા કલરના વાઘા પહેરાવ્યા છે ગુથેલા આ વાઘા છે મારા સામે રહેતા ને રસીલા માસી હા એણે એને ગુથતા આવડતું હતું એટલે એને ગુથી ઊન આપી કાં લગભગ ઊને એની હતી કોને ખબર પણ એને આ ગુથી દીધા મસ્ત તો મસ્ત મજાના યલો અને વ્હાઈટ કલરના કાનુડો છે ઘનશ્યામ મહારાજને નથી બદલાવ્યા ઘનશ્યામ મહારાજને નથી બદલાવ્યા વેદ નથી હતો ઠીક એવું થયું તો નવરા હતી નહીં તો ચાલો જો આવી રીતના છે ચાલો બપોરા કરી લેવીએ ને બપોરામાં આજ તો આપણે મમ્મીએ સવારમાં વઘારેલી ખીચડી બનાવી છે તઈ કે મને હાજે કે મને વઘારેલી ખીચડી કરી દે કોઈ દિન એને કેમ આજ કીધું એને જે હોય ખાન મન થાય જ પણ આપણે પછી એકલા તો ફૂગવું જોઈએ ને બધું ખીચડી તો ફટાફટ બની જાય વઘાર ઓલો કાઢ કાઢ જાય કે દાળ ભાત કરી દો એમાં વાર તો લાગે ને વાર તો લાગે પણ કદી બનાવતા નથી આપણે એમ પહેલી વાર ખીચડી બનાવી એમ દાળ ભાત તો ઘણી વાર બનાવું છું પહેલા બનાવતી બનાવું નકર આ 3 વર્ષ છે તો 3 વર્ષમાં પહેલી વાર પપ્પાએ કીધું કે ભાઈ સવારે ખીચડી બનાવજો ખીચડી એમ કરી દે એને એવું હતું ઈ કે મારે થોડું હળવું ખાવું છે એટલે આજનું કાસું નથી લઈ જવું છે એટલે ખીચડી ખાવી છે એમ બરોબર એટલે કે નકરી ખીચડી કરી નાખી વઘારેલી તો ઈ શાક બધું એમાં નાખી દીધું પછી છે હું નાખ્યું શાકમાં ગાજર નાખ્યું એક રીંગણું નાખ્યું રીંગણું હતું નાખ્યું બટેટું એટલે વિચારું છું કેમ કાળી થઈ છે બટેટું નાખ્યું કાળી રીંગણું ક્યાં હતું રીંગણું પણ જેવું હોય પણ આમ છે ને જોવામાં કાળી આમ મતલબ સફેદ કે લીલી કેવી નથી પણ દેખાતી એવું હતું મગની દાળ વધારે નાખીશ છે એટલે એવું થાય ખીચડી અને તુરની દાળ નાખી છે મગની દાળ નાખી ચોખા નાખ્યા બટેટું નાખ્યું ટમેટું નાખ્યું છે શીંગ નાખી કાળી હું કરવા થઈ તને કહું હા શીંગ નાખી એટલે શીંગ થી કાળી પણ એનો કલર લાલ નો નીકળે કોને ખબર તો શીંગ તો પણ અમે નાખવી છે પણ અમારે કાળી તો નથી થતી પાણી શીંગ નકરા દાણા આપણે બાફી છે તો કેટલું લાલ પાણી નીકળે છે લાલ પાણી નીકળે આજે પણ પછી એટલે બધા ખીચડી ને મગની દાળ ને બધું ભેગું થાય તો એટલે નો કા આમળી થઈ છે બરોબર જાય વઘારેલી તો એમ જ થાય ના રે ના તમે ગાજર નાખ્યું કરો તો પીળી થાય ને સફેદ થાય વટાણા નાખ્યા છે કાંઈ નહીં તો ચાલો આપણે હવે બપોરા કરી લઈશું તો ચાલો થોડા ટાઈમ પછી મળશું તો હેલો ફ્રેન્ડ જો અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને સરપ્રાઈઝલી તમને કહું તો અમે ખાઈ પીને એકદમ ફ્રી થઈ ગયા ક્યારના 7:30 વાગ્યામાં અમે નવરા થઈ ગયા છે એટલે એમ કે અત્યારે તો હું એમ કહેતા હોય કે અમે ખાઈ પીને નવરા થયા છે આ બનાવ્યું છે ને એવું બધું અત્યારે નવરા હોતા ને થઈ ગયા કોઈ ઘરે કોઈ હતું ને બધા હતા ઘરે હતા 7:30 વાગ્યા તમે ખાઈ લીધું છે શું થાય તો વાત એમ છે કે મમ્મીની છે ને કે વાસ્તુ છે ન્યા ગયા છે તો 2 જણા ન્યા જમવાનું હતું એના મામાને ઘરે ગયા છે હા એ મામાને ગયા છે એટલે પાણકી નત કે કાલના છે. ઠેકા મળતા હા તો એના મામાને ઘરે ત્યાં છે વાસ્તુ તો ત્યાં ગયા છે એટલે અમે બધા 3 જણા છે એમાંય સંજયભાઈ પાછા વહેલા હોય એવા એટલે પછી મેં છે ને તરત જ 6:30 વાગ્યા ને તરત ભાખરી બનાવી નાખી 7 વાગે રોનક આવ્યા તો તરત જમાડી દીધું હતું કારણ કે એને બહુ ભૂખ લાગી હતી બપોરની ખીચડી ભાવી નહોતી મને કઈ ભૂખ નહોતી લાગી ભાખરી અડધો કટકો લઈ ગયા એમાં અડધો પાછો આવ્યો એ તો તમે પરાણ જ ન ખવડાવી દે પરાણે તમે ખાધું હું પણ તમે ખીચડી અડધી તમે પાછી લઈને આવ્યા છો ખીચડી એવી કઠણ બહુ કઠણ થઈ ગઈ સંજયભાઈ ને કઈ પાછું ન આવ્યું એને ભાવે છે એટલે એક તો એ મને તો ખાઈ ગયા જો મને એક તો ભાવતી નથી ને એમાં પાછી ઓલી થઈ ગઈ કઠણ
તો કાંઈ નહીં બાકી એવી જ ભાખરી એટલે ખીચડી હમણાં ઓલી ગયો ને બપોરે આશા બાપીને જમવા એવી જ ખીચડી બનાવી હતી મજા આવી હતી ખાવાની વેજીટેબલ્સ વાળી ખીચડી હતી હા સેમ આવી જ બનાવી હતી છે તો તઈ લીંબુ નાખીને મજા આવી પણ તઈ હું ગરમા ગરમ ને ઢીલી આમે ખીચડી તમારે જોવાની ગરમા ગરમ જ મજા આવે તમે ઠરી ગયેલી ખીચડી ભાવે જ નહીં અને પ્લસ ઢીલી હતી. લિક્વિડ વાળી આ પાણી વધારે સૂઈ ગયું હતું એમ હતું અને આ થઈ ગઈ હતી એકદમ કઠણ એટલે એમ મજા નહોતી આવતી એમાં શિયાળો હોય ને તમે જો નોટિસ કરજો ખીચડી હાવ ટાઢી થઈ જાય હો અડો ને ટાઢા ચોખ્ખાઈ ટાઢા લાગે એટલી ટાઢી થઈ જાય ખીચડી કેટલા ગંદા આવે છે ટાટું લાગે હું કરું હું કરું તો કંઈક ધંધા પાણી કરો તો બિઝનેસ કરો તો તમે કંઈક તો આપણે તો એનું ઈચ્છે તો બિઝનેસ કરશો તો સુરતમાં જ કરશો બિઝનેસ તો આવા જવાનું તમે કઈ એટલું અપડાઉન તો કરશો નહીં ટિફિન લઈને તો જાવ જ ને ટિફિન સર્વિસ નો કરી નાખ્યો તો અત્યારે કરી નાખાય ને તો બિઝનેસ કરો એમાં ત્યારે સર્વિસ કરવી એને કરતા અત્યારે કરી નાખો નઈ ઓફિસે કરવું છે ટિફિન સર્વિસ જ આ તો કરી નાખાય તમને ટિફિન સર્વિસ કરી નાખાય હું એમ કહું છું પાછળ નાના એનું મસ્ત તમને કહું મસ્ત નો મારા પાસે આઈડિયા છે સલાડ જ ખાવું છે બીજું કઈ હવે ખાવાની ઈચ્છા રહી નથી સલાડ જ ખાવું બધાને સલાડ જ ખાવ પપ્પાએ સલાડ જ લઈ જાય છે આ તો બસ એવું જ શરૂ કરવું છે તમારા ઓફિસની પાછળ ફ્લેટ છે ને ઘણા બધા ફ્લેટ ખાલી છે હા આપણે ન્યા રહેવા વહી જાવી એટલે બધા કે હે બધા જોઈને લે બધામાં તો પપ્પા તો નહીં આવે કેમ નહીં આવે તારે જાવ હોય તો આપણે બે રૂમ શરૂ કરીએ આપણે બે રૂમ શરૂ કરીએ હાલો તો તમારે આશા દર બાપી નાખે છે એવી રીતે આપણે ઘર રૂમ આખશું તો થાય તો તમને દરરોજ બપોરે તમે ઘરે ખાવા આવી શકો પછી આપણે શનિ રવિ આપણે અહીંયા આવશું ગામડે હા ઈ વાત સાચી ગામના ઘરે આવશું હમ. આ લોકો અહીંયા રહે ને આપણે ત્યાં રહેવાનું હા તો થાય એમ કરીએ બાકી પપ્પા તો નહીં આવે સુરત પપ્પા નહીં આવે સુરત હા એને ચોખ્ખું કહી દીધું હવે આનથી જવું છે સીધું દેહમાં જવું છે લે. બાકી આનથી હવે સુરત નથી જવું એમ આ છોકરા અપડાઉન કરે એનું હું હે? આ છોકરા અપડાઉન કરે એનું હું એવું કઈ નથી તમ તારા છોકરાને. તો છોકરા તો વહુ ને તો છે હાલો મારે તો અપડાઉન વહુને કરવાનું ત્યાં થાય up-down કરવું નથી તો પછી હું જ્યારે જ્યારે જાવું હોય વરાના ત્યારે વેસલે તો ક્યારે ક્યારે કાંઈ વરણ વસલેતી નહીં તમે તો અઠવાડિયામાં 2-3 વાર ઊભી જ દો એ તો હમણાં જમવાનું હોય એટલે બાકી નકર તું પણ કે એટલે દિવાળી પહેલા કેતો કેટલી વાર અઠવાડિયે આવતી હતી બોલ બોલ એમ તો કોમેન્ટ કરતા તમે તો મમ્મીને ઘરે જો એમ ઘણી કોમેન્ટ નથી આવતી એ તો ભલે ના આવતી એમ વાત નથી આમ વાત છે દિવાળી પહેલાની વાત હતી હવે ચોમાસું. તારે કઈ યાદ નથી આવતું તો બસ પછી અત્યારે તો ત્યાં જમવાનું છે એટલે બાકી ઈ જમવા સિવાયના કામમાં તું આવ્યું હોય તો એવું મને એક કામ ગણાય લે એ તો કામ હોય તો જ આપણે ગયા નકર તો બસ તો જવાનું પછી. પણ અઠવાડિયામાં 1-2 વાર જવાનું થાય જ એમ એ વાત તો છે અત્યારે કીધું એમ હજી કહું છું કે એ જમવાનું છે એટલે તારે અઠવાડિયે 2 વાર જવું પડે છે એવું છે એમ ને હા તો કાંઈ નહીં બસ જો આવી જમવાનું પૂરું થાય ને કમૂરતા આવવા દે પછી જો કે કમૂરતા થાય તો ભાઈ બીજના જમવાનું શરૂ થાય એ તો ચાલુ જ રહે એમ તો હું પછી- કહું છું હું તમને પછી ઉનાળામાં કે ચોમાસામાં કોઈ જમવાનું કે મને કહેજે લે કાંઈ નહીં હું તમને ગણાવીશ બરાબર તમને આગળ વિડીયોમાં કહીશ તમને આને પણ માનશે નહીં પાછું ક્યાંથી માનવું મને ખબર હોય કાંઈ નહીં કે બે જ ઓપ્શન છે કાં તારે અહીંયા રહેવાનું કે આપણે સુરત આવે તો આપણે બે રૂમ શરૂ કરી દઈએ બીજું હા તો થાય હા. તો કાંઈ નહીં બસ જો આવી કાંઈ અમારી નહીં, પેટ ચાલ્યા રાખે કોઈની ઘરે આ મોટા રસન કે ફ્લેટ ખાલી હોય તો ભાડામાં કહેજો. નહીં ભાડે બાડે નહીં હો તો ભાડે છે એટલે ઘરના ફ્લેટ ભાડાના ફ્લેટમાં નહીં મારે સામાન ફેરવો પછી ઓલા ભાડાવાળા એમ કે ભાઈ હવે અમારે રહેવા આવું છે તમારે હગાવાળાને રહેવા આવું છે તો ખાલી કરાવે બસ ઈ દોખ ને પાછું ઘરનો ફ્લેટ હોય તો મજા આવે રહેવાની કાંઈ નહીં તો ઘરનો લઈ લે બીજું અને ભાડે ઉડાડી નાખ્યું. ફ્લેટમાં તો પપ્પા ક્યાં જાય પપ્પા આવશે અહીંયા પછી ભાડે રહેવા. રહે. પપ્પા અહીંયા ભાડે રહે પછી હું મારે છે સોસાયટીમાં ભાડે ઈ તો છે 2000 રૂપિયા ભાડે આપણા દાદા તમારા દાદા રહેવા આવે છે કેવા દાદાનું નામ શું છે રાણા બાપા રહેવા આવે છે તો એને કેટલો મુંજારો થાય એ કદી ઘરમાં ન હોવે એ શેરીમાં બહાર હોવે મારા દાદા આવે ને જ્યારે રોકાવા વર્ષના વરસાદ દિવસે જ આવે પણ તો એ બહાર હોવે એમ તો પછી આપણે ખબર છે 2 વાગ્યા તારા કાકાને ઘરે તે બહુ પવન આવતો હતો ને જીશા બહાર જાતી હતી હમ. ખબર છે તો બાવણું બંધ કરી દીધું તે પપ્પાએ હળવેકથી દઈને બારી ખોલ નાખી હા હા એ તો એટલે પપ્પા એમ જ પપ્પાની મુંજારો તો થાય જ છે એમ તો એ તો અહીંયા હતો ને બારી બારણા ખુલ્લા રાખી અને એવું કઈ નહીં જેવા બાવડા બંધ કરે ને તરત બારી ખોલી નાખી પછી દિશા લઈને બહાર વહી જાય એટલે બધું નક્કી આ એમ જ છે મુંજારો થતો હશે ને એટલે જ બહાર વહી ગયા હશે એમ એ તો એમ જ હોય ને તો કાંઈ નહીં એવું સંજયભાઈ એન્જોય કરે છે ફોન ટાઈમ તો ચાલો આપણે હાલવા જઈ આવી આ બધું તો હારા જ રાખશે વાતચીત તો જય 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 જય. હમ જય 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 જય. હું જાવું છે કે નહીં જય 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 જય. લે હું આમાં ખબર પડી તમને જય 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 જય. તો કાંઈ નહીં હવે છે ને હવે હાલી આવી થોડું ઘણું શેરીમાં કારણ કે હજી ટાઈમ પાસ કરવાનો છે 9 વાગ્યા સુધી હજી તો 7:08 જ થયા છે
તો ચાલો અમે છે ને કાલ મેં છે ને થુલ્લીની રેસીપી લીધી હતી. ઘણા લોકોની કોમેન્ટ આવી, બેન અમે તો બહુ ખાધી થુલ્લી, પણ તમે ખાધી હશે પણ મેં તો પહેલી વાર જોઈ હોતે, એટલે મને થોડીક પર્સનલી થોડીક વધારે નવાઈ લાગી. તો કાંઈ નહીં, જે મારા જેવા હોય ને થુલ્લીની રેસીપી અપલોડ કરું છું, તમે જોઈ લેજો અને કોમેન્ટ કરીને કહેજો કેવી લાગી. અને આ રેસીપી આપી છે આપણને અસ્મિતા માસીએ, જે અમારી શેરીમાં રહી છે. તો ચાલો તમે રેસીપી એન્જોય કરો, ત્યાં સુધી અમે છે ને શેરીમાં હાલીને આવીએ. તો અત્યારે આપણે છે ને અસ્મિતા માસીના ઘરે આવ્યા છે ને એ આપણને થુલ્લીની રેસીપી આપવાના છે. તો તમારામાં બહુ થુલ્લી ખાતા હશે, અમારે કદી નામે નથી સાંભળ્યું. અમારે બહુ ખાય, હં. દૂધ હારે ખવાય, શાક હારે ખવાય, છાશ હારે ખવાય. તો કાંઈ નહીં, ચાલો આપણે અસ્મિતા માસી પાસેથી રેસીપી લેવી. અને આ બાજુ જોઈને સાસુ ને સસરા છે. જય શ્રી કૃષ્ણ. પૂજા કરે છે માળા. તો તમે સૌથી પહેલા શું કરવાનું છે? તો પાણી મૂક્યું, પાણી મૂક્યું અટકળે એમ કે એમાં અટકાળે એમાં મૂકી દીધું. અમે રોજ ઓકે. બનાવતા હોય. હા, રોજ બનાવતા એટલે તમને ખબર હોય. પણ અંદાજે મને એક કળશો જેટલું પાણી લાગે છે. હા, હા, એટલે જેટલી બનાવી હોય એ પ્રમાણે પાણી મેકવાનું. બરોબર. અંદર આ માંદા માણસ બહુ હારી. માંદા માણસને બહુ સારી. ઠીક. ધરવી બહુ જ તે આપણે આમ કેમ ખીચડી ખાવી હા, હા. ખાવા હોય એમાં થૂલી બહુ થાય. બરોબર. તો થુલ્લી બને છે ને મતલબ ઘઉંની કે કેની ચોખાની એમ ઘઉંની. ઘઉંની બનાવે છે. તો ચાલો પેલા આપણે ઘઉં જોઈએ. ઘઉં છે ને બહુ જાડા દળેલા ઘઉં હોય, આ હોય જાડું દળેલું હોય ને, જાડું દળેલું હોય જો એકદમ કણી વાળું. કણી વાળું. મોરૈયા જેવું લાગે કા? હા, તો ચાલો એમાં જોઈએ. આપણે મીઠું નાખશું અને થોડુંક ખાલી ગરમ થવા દેવાનું, હા ઓ એને ઉકળવા દેવાનું. ઉકળવા દેવાનું. આ તો પછી ઓલું શું કહેવાય, પાપડ બનાવીને ખીચી ઈ ટાઈપનું થાય ને કા? ખીચડી બનાવીને હા, એને બસ આ રીતના કરે. પણ આપણે આ હલાવવાનું નથી. હં. અંદર મીઠું નાખશું, તેલ નાખશું ને પછી ઉકળી જાય ને હા. પછી આપણે એને ઓલું કરશું. ઠીક, હલાવવાનું નહીં, આમ જ રહેવા દેવાનું. બરોબર. તો ચાલો હવે જોઈએ. આને હવે છે ને ઉકળવા દેવાનું છે. ઢાંકી ઉકળી દેશું. જાય પછી આપણે ઓઈલી અંદર. બરોબર. કાંઈ નહીં, ચાલો હવે ઉકળે પછી આપણે જોઈએ કેમ બને છે એમ. તો જો પાણી છે ને ઉકળવા માંડ્યું છે, લગભગ 5 મિનિટ જેવું થયું છે ને હવે છે ને થુલ્લી નાખે છે. જો થૂલી નાખવી છે આપણે આમ. હા. આમ નાખવાય. તો જો થુલ્લી ચારે બાજુ ધીમે ધીમે નાખી. તમે ડાબોડીશો? નહીં જમવું. ઠીક, જમોડી. પછી આવી રીતે મલાઈ નાખવાની પછી આમના મત ચડવા દેવાય નહીં છે ને અને ચડી જશે. બરોબર. કેટલી 2-3 મિનિટ થાય? હા, બસ એટલી જ વાર લાગશે. કેમ ખબર પડશે ચડી ગઈ એમ? અમને આ કઠણ થઈ જશે. બરોબર. પાણી છે બધું સૂહી લે હા. એમ. ઓકે. તો આજે તો અમે છે ને હાથી થુલ્લી બનાવી છે, પણ અસ્મિતા માસી કહે કે વઘારેલી થુલ્લી બને એમ. હા, વઘારેલી બનાવશું. હા, એક દિવસ વઘારેલી બનાવશું. હા, આજે આપણે ખાલી હાદી આ દૂધ હારે ખાવા બનાવી છે આપણે. દૂધ હારે ઠીક. શાકાહારી ખવાય, દૂધ હારે ખવાય, છાશ હારે. બરોબર. એટલે આપણે અત્યારે હાદી બનાવી છે. હા. તો તમે કોઈ થુલ્લી ખાધી છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો, બાકી હું તો પહેલી વાર જ છું. નો ખાધી હોય તો બનાવશો. હા, ભાવશે તો. પણ એમાં એવું છે, સાસુ એમ કીધું તું મને નથી ભાવતી એમ, ઘરમાં કોઈને ભાવતી નથી એમ કીધું છે. હા, એટલે લગભગ પછી દેખાડું હું બનાવી. હા. ભાવશે તો બનાવશું એમ. એકવાર દઈ ગયા હતા મીના માસી, પણ હવે મને યાદ નથી હવે કેવી લાગી હોય. લગભગ તો નહીં જ ભાવી હોય એટલે જ યાદ નથી રહ્યું. એની છે ને બહુ કોરી હોય. કોરી હોય. હા, છૂટી હોય. એમાં ઠીક. ઢીલી ન હોય, એમાં ઢીલી હોય. બરોબર. અને અમારે થોડી વઘારેલી હું આપીશ ને તું જોજે બનાવી શકતી. તો બહુ કાંઈ મસ્ત બને વઘારેલી તો. અસ્મિતા માસી થુલીના ફાયદા તો બહુ ગણાવ્યા છે કે ગેસ ન થાય ને એવી રીતના એમ. ગેસ નો થાય એમ માંદા માણાને ત્યાં હળવો ખોરાક એમ હા. કે માંદા માણસ હોય ને એના પચી જાય એમ ખાધા પછી તરત હા. દૂધ હારે ખાય હા. તો પચી જાય એમ. ઠીક. અને ઓલું તો આપણે ખીચડી થી ગેસ થાય આનાથી ગેસ નો થાય. બરોબર. તો આ બાજુ જો ઘટે થવા મળ્યું છે. પાણી કેટલું હતું જો નીચે દેખાવા મળ્યું બધું. હા. થુલ્લી તો ઉકળવા મળી છે ને ઘટે થવા મળી છે, પણ અસ્મિતા માસી કે પેલા ઘંટલે બનાવતા. હા, નાના હતા ને ત્યારે બહુ દળતા ઘંટલે ઘઉં. હા, પણ ઘંટલે આવું જાડું નીકળી જાય ઘંટલે, એમાં કે પાવડર જેવું કરવાનું ન હોય. હા, અને બહુ આથી જ બનાવતા. હવે ઘંટીઓ આવી છે ઘંટીએ બનાવી. ઘઉંને શેકી નાખે. હા, એ સરસ થતી હોય. પણ એમ થાય ક્યાં ઘઉંને કેટલા બધા ઘઉં શેકવા. ઠીક. જાડના ઘટ થવા જાડી મળી. થઈ જશે હમણાં જો સડતી જશે ને એમ જાડી થતી જશે. કઈ ન હોય આમાં, એટલું જ હોય ખાલી. હા,
હા તે હેલી છે કા હા ખીચડી કરતા હું કહું આ હેલું કેવાય ખીચડીમાં વાર લાગે સીટીઓ કરવી ની આજુબાજુ ઉભરાય હા એમ આમાં કાંઈ નહીં આમાં કાંઈ નથી હા પણ આમાં છે ને પાણીનું બધું માપ રાખવું પડે તો થાય વધારે પાણી થઈ ગયું હોય પછી કર ને સ્વાદમાં મોળી પડી જતી હોય. નાખવી પડે થોડી હા થોડી વધારે નાખવી પડે એમ એટલે થઈ જાય હા વધારે પાણી થયું હોય તો વધારે નાખવાય તો થઈ ગઈ હા આ તો શું કે લાપસી માયલું થાય કેમ લાપસીમાં આવી રીતના હા હમ. જો આવી થઈ ગઈ હા. વાન બેન કરી દેવાય બરોબર આ થઈ ગઈ જો થુલ્લી રેડી છે એમ ને આ થઈ ગયા વાન ઢાંકીને મૂકી દેવાનું હા હા એટલે હા આમ થોડી કઠણ જેવી થઈ જાય ને પછી આમ દૂધ હારીને બધે ખવાય જો છે ધાણા બાણા નાખીએ કે નહીં તો કાંઈ કાંઈ નહીં નાખવાનું એટલું છે એટલે બરોબર. દૂધ હારે ખવાય ને હા તો જો મસ્ત મજાની થુલ્લી થઈ ગઈ છે તો ચાલો તમને રેસીપી કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરીને કહી દેજો અને પછી આપણે લેશું મસાલાવાળી થુલ્લી હા ચાલો ભાઈ હવે ઢાંકીને થોડીક વાર રાખશો એટલે મસ્ત ઘટ થઈ જાય થઈ જશે હે લઈ જા હા થોડીક લઈ જાઉં રોનકને ચાખવી છે ને હું ચાખી થોડીક હા ભાવે તો બીજી વાર બનાવવા થાય ને હા તો વાગી ગયા છે 9 અને છે ને મસ્ત મજાનો ગાર્ડનમાં આટો મારી આવે છે પણ એક વાત તો કેવી પડે સુરતમાં છે ને જે હવા પાણી છે ને એ હવા પાણી અહીંયા નથી ગમે ત્યાં કદાચ મકાન રાખશું ને સુરતના જે હવા પાણી છે ને અહીંયા નથી એમ આના જેવા નથી એમ હાલવા એમ કોઈ ન કરે એમાં અમુક એમ છે કે સુરતના હવા પાણી ખાટા છે ના ના અહીંયા એમ મજા આવે ચોખ્ખું વાતાવરણ ગાર્ડનમાં હાલવા ગયા હોય ને તો બહુ મજા આવે એમ થાય હાલા જ રાખવી આજુબાજુ જોવાની એટલી મસ્ત આમ ખુલ્લી જગ્યા વાળું હોય એટલે એમ ગમે પાછું એમ પણ આવા જવાનું ઉધાર થાય ને ત્યારે એમ થાય કે ઓ માય ગોડ એટલે એમ કહેતા બધી વસ્તુના અમુક એડવાન્ટેજ હોય તો ડિસએડવાન્ટેજ પણ હોય એમ બધી વસ્તુની બે પાયા હોય બે બાજુ હોય સિક્કાની બે બાજુ હોય ને એવી રીતના એમ તો બસ એવું જ છે બધાની બે બાજુ હોય. હા આપણે ગાર્ડનમાં ગયા હતા ને હું હાલતી હતી ને ગાર્ડનમાં તો એના છોકરાઓ રમતા હતા હો પેલા પાયકા આમ કરીને આમ પછી થપ્પોદાર એમાં પછી એક છોકરો કહે કે બે ગજીબા અને મોટું ગાર્ડનમાં હંતાવાનું બીજે કંઈ હંતાવાનું નહીં એમ ને એ જોઈને મારું બાળપણ મને યાદ આવી ગયું અમે બહુ રમતા થપ્પોદા એનું ભેગું ન રમવા મળે એને ખબર ન પડે તમે તું દાન લગન થઈ જાય તો થાત તો હાલો મને રમાડો ને એમ એ તો વાત છે તો મને કોઈ લાગે નહીં હું નાની જ રહી પાછી બસ તો જો અહીંયા શેરડી ખાવા મળ્યા છે શેરડી સંદીપના વ્લોગમાં એકની કોમેન્ટ શેરડીની સેવડી હા હું ઈ જ કહેવા હા પણ તમે ઈ જ કહેવાની હતી સંદીપના વ્લોગ આવે ને એમાં એકની મેં કોમેન્ટ વાંચી હતી ભાઈ તમારી ભાષા સુધારો કે શેવડી ન કહેવાય કે શેરડી કહેવાય એમ પણ અમે તો હું પહેલેથી કહેવી આપણે હું પહેલેથી કહેવી સેવડી જ કે હા. સેવડી લઈ આવવાનું અમને બધું આવડતું છે ઇંગ્લિશ બોલતા આવડતું હોય હિન્દી બોલતા આ બધું આવડતું છે અમે પણ તો એમને અમારે શું કે કાઠિયાવાડી ભાષા પર આમ ગર્વ અને ઈ લય અમને વધારે ગમે શું કેવું તમારે એટલે શેવડી જ કેવી એમ તમે ટ્રાય કરો તો તમે ન બોલ્યો હા ઈ વાત છે બરોબર છે બાકી આપણે કબાને શેરડી જ કહેવાય હા તો આપણે સેવડી જ કરે સેવડી શેવડી અને બધાને ખબર જ હોય કે કાકા કાકી હોય ને અંકલ આંટી જ કહેવાય ઇંગ્લિશમાં પણ જે કાકા ને કાકી કહેવાની મજા છે ને એ અંકલ આંટીમાં આવે મજા ઈ તો એજી રેડી કહેવાય કાકા શું રેડી કહેવાય એમ વાત નથી અંકલ આંટી કે બહુ ભણેલા એની વાત છે બાકી આમ તો શું કહેવાય કાકા ને કાકા કાકી એમ જ કહેવાય એ મજા આવે સાંભળવાની આમ ભાવ આમ આવે એમ બાકી આ શેરડી છે તો એ શેવડી કે નહીં આપણે ઇંગ્લિશ નું ઓલું નથી કર્યું એવું નથી હા આપણે અને આ તો હું જનરલી પછી વાત કરું છું એમ ગુજરાતીમાં શેરડી કહેવાય તોય શેવડી કહે એમ હા બસ આવું બધું ખાટું મીઠું હાલ્યા રાખે જિંદગી છે બધું ભાઈ મોજ કરી લ્યો આવડે તો શું કેવું કાંઈ નથી કેવું એન્ડ યુ એન્જોય યોર શેરડી હમ શેરડીને શું કહેવાય ઇંગ્લિશમાં ખબર છે હમ તમને પૂછું છું હું કે સુગર English કેન medium કહેવાય સુગર કેન હું ઇંગ્લિશ મીડિયમ નથી ભણી મને આવડે મારા ઓફિસે મેલ નાખો ને હા. તો પેલા ગુજરાતી લખું પછી ઈ એમ કહું અને ઇંગ્લિશમાં લખી દે મને ઠીક ચેટ જીપીટી નો યુઝ હા, કરી પછી કોઈક ઇંગ્લિશમાં મને મેલ નાખે તો મને ખબર ન પડે તો એનો કોપી કરીને પછી ચેટ જીપીટી માં નાખવાનું ગુજરાતી કરી દે વાહ અત્યારે હું કે એ આવી ગયું છે ને એટલે બધાને જલસા છે રોનક જેવા હોય ને બધાને પણ એમાં એવું છે ચેટ જીપીટી યુઝ કરતા આવડે ને એને યુઝ કરતા આવડે બાકી ઘણા ખરાને એમ કે યુઝ નથી કરતા કોઈને ખબર હોતી નથી મોસ્ટ ઓફ તો કાંઈ નહીં બસ આવું છે આ સાથે આપણે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ નાઇટ બાય બાય